માતાના મંદિરે ભાતીગળ લોકમેળો ભરાયો। આજુબાજુના ગામોમાંથી હજારો લોકોએ માતાજીના દર્શન કરી મેળાની મજા માણી। ડીસા પાસે કુંપટ ગામે આવેલ શીતળા માતાજીનું મંદિર આ વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળામાં માનો મેળામણ ઉભરાય છે, જેમાં આજુબાજુના 50થી વધુ ગામના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મય છે, ત્યારે આજે કુંપટ ગામે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે। ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડી આવેલા બનાસકાંઠા જિલ્લામાં જે થાય છે। આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે। તદનુસાર આજે ડીસા તાલુકાના કુંપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમના દિવસે ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિભાવભર્યા માહોલમાં સંપન્ન થાય છે। વર્ષોથી યોજાતા મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા। આમ તો શીતળા સાતમ વર્ષમાં 2 વાર આવે છે। એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, ત્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે। ત્યારે ફાગણ વદ સાતમના દિવસે ડીસા પંથકમાં શીતળા સાતમ પર્વની ઉજવણી કરાઈ। મારવાડી સમાજમાં ફાગણ માસમાં આવતી શીતળા સાતમનું ખૂબ જ મહત્વ હોય છે। શીતળા માતાના મંદિરે શ્રદ્ધાળુઓ સાથે સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ભાજપ તાલુકા પ્રમુખ અને દરબાર સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા, જોરાપુરા સરપંચ પ્રકાશ ઠાકોર, અમૃતભાઈ દવે વગેરે રાજકીય આગેવાનો શીતળા માતાના મંદિરે આવી દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હતી। ત્યારે આવેલ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ભાજપ તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા અને આવેલ મહેમાનોને કુંપટ શીતળા માતા મંદિર ટ્રસ્ટ અને ગામના વડીલો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। ડીસા નજીક આવેલા કુંપટ ગામે આ શીતળા માતાજીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને વર્ષોથી યોજાતા શીતળા સાતમના દિવસે અહીં લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આ લોકો મેળામાં ડીસા સહિત આસપાસના ગામના હજારો ભાવિકોએ ભાગ લઈ શીતળા માતાના દર્શન કરવા સાથે મેળાની પણ મજા માણી। શીતળા માતા મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે। વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી। શીતળા સાતમમાં એક દિવસ અગાઉ આવતા રાંધણ છઠના તહેવારના દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કુંપટના મેળામાં જતા। મેળામાં પહોંચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરી લોકો પિકનિક સ્વરૂપે વનભોજનનો પણ આનંદ માણતા। વર્ષોથી યોજાતા ભવ્ય લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।